વિવાદ આપણા દેશમાં કોઈ નવી વાત નથી, કારણ કે ઘણીવાર હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવાની વાત આવી, હિન્દીને રાષ્ટ્રભાષા માનવાનો ઇનકાર કરવામાં આવ્યો, પણ હવે દક્ષિણમાંથી બીજો એક વિવાદ ઉઠાવવામાં આવ્યો છે અને એ છે M.K. સ્ટાલિન દ્વારા ઉઠાવવામાં આવેલો વિવાદ. એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હિન્દીના કારણે કેટલીય ભાષાઓ નષ્ટ થઈ ગઈ છે, અસ્તિત્વ ગુમાવી રહી છે, અને તામિલને બચાવવાના બહાને એમણે એક નવો વિવાદ છેડી દીધો છે, ત્યાં સુધી કે રૂપિયાનો સિમ્બોલ પણ એમણે ખારીજ કરી દીધો છે અને એક નવો તામિલ સિમ્બોલ રૂપિયાના સિમ્બોલની જગ્યાએ જે 2010માં આપવામાં આવ્યો હતો એ તેમણે મૂક્યો છે. એટલે હવે આ વિવાદ ક્યાં જઈને અટકશે? ભારતીય જનતા પાર્ટીએ આ માનસિકતાને ભાગલાવાદી માનસિકતા ગણાવી છે, પણ સ્ટાલિનનું આ વર્તન, આવું વલણ કેમ, શા માટે, અને આ વિવાદ ક્યાં જઈ રહ્યો છે, કઈ દિશામાં જઈ રહ્યો છે, અને ખાસ તો એ રૂપિયાનો સિમ્બોલ જે એક તામિલ વ્યક્તિ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો એને શા માટે હટાવ્યો, ધવલ પાસેથી જાણીએ. જીનુપુર, આપણે ત્યાં દેશમાં વિવાદોનું જો કારણ કંઈ જ જાણવામાં આવે તો એ માત્ર ને માત્ર ઇલેક્શન હોય છે, અને તમિલનાડુનું ઇલેક્શન આવનાર વર્ષોમાં આવી રહ્યું છે ત્યારથી આ મૂળ શરૂ થયું છે. જો કે ભાષા વિવાદની શરૂઆત તો નેશનલ એજ્યુકેશન સિસ્ટમ ના જે વિષયો મૂકવામાં આવ્યા અને જે નવા ચેન્જીસ લાવવામાં આવ્યા કેન્દ્ર સરકાર દ્વારા, ત્યારબાદ સ્ટાલિને વિરોધ કર્યો અને આખો વિષય ઊભો થયો છે. પરંતુ એ વિષય એટલો બધો ઉગ્ર બનતો જાય છે કે દિવસે ને દિવસે નવા એમાં ફણગા ફૂટતા જાય છે. આજે એક નવો ફણગો ફૂટ્યો છે કે જ્યારે તમિલનાડુનું બજેટ જાહેર કરવાનું હતું ત્યારે જે ગત વર્ષે જે બજેટની સાઇન અથવા તો બજેટનો જે સિમ્બોલ મૂકવામાં આવ્યો હતો તે જે કેન્દ્ર સરકાર દ્વારા RBI દ્વારા જે સિમ્બોલ મૂકવામાં આવ્યો છે એ સિમ્બોલ હતો એને હટાવીને એક તામિલ સિમ્બોલને એમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે મહત્વની વાત છે કે આ જે તામિલ સિમ્બોલ અને જે હાલમાં જે કેન્દ્ર સરકાર દ્વારા સિમ્બોલ દર્શાવવામાં આવ્યો છે એ પણ એક તમિલ વ્યક્તિ જે ઉદયનિધિ ધર્મલિંગમ છે એના દ્વારા બનાવવામાં આવ્યો હતો. જો કે આ વિવાદ આગળ કેટલું મોટું સ્વરૂપ ધારણ કરે છે તે પણ જોવું રહ્યું. જી